શ્રીમત્સદ્ગુણશાલિનં ચિદચિદવ્યાપ્तं ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિકં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. બધા શાસ્ત્રોનો સાર એટલે બહારના પરોક્ષના પણ આટલું જ કહે છે કે નો દાય સેલ્ફ, પોતાને જાણો. બાઇબલનું જ વાક્ય છે આ, નો દાય સેલ્ફ. આપણા શાસ્ત્રો બધા તો આખી દુનિયાને જાણ્યું, અમેરિકામાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે છે, ઘરમાં શું ચાલે ખબર છે, વ્હાઇટ હાઉસમાં શું ચાલે એ વધારે અગત્યનું, તમારા ઘરમાં શું ચાલે એ વધારે અગત્યનું. જો આપણે માણસ જન્મે ને મરી જાય, જન્મ 80 વર્ષ થાય ઉપડી જાય, કાંઈ નહીં, જેમ પશુ જન્મે ને જાય એવું. તો જરા જેમ આપણા દેશના કૂતરા રખડતા હોય શેરીઓમાં, માર ખાય, લોકો ઢેફા મારે બધું ખાય, અને વિલાયતના કૂતરા ગાડીમાં ફરતા હોય. પણ બંનેની એક ટેવ ખબર છે તમને? ટાંગો ઊંચો કરીને ટાયર ઉપર ધાર કરે. એટલે આવું જ છે. જો પોતાને તમે જાણ્યા નહીં, કાંઈ અર્થ જ નથી. હુ યુ આર મારું બધું જ જાણીશ આપણે. વી આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન. હવે માહિતી અંદર ડૂબેલા છે, માહિતીમાં ડૂબેલા. આમાં એક ટીપું અંદર જતું નથી. એટલે તરવા જાય ને પાણીમાં, અમે એકવાર પહેલા નોમ નિર્જરા કરતા હતા ને, પછી એટલે યુવકમાં હતા, સારંગપુરથી ગઢડા જતા હતા. પછી નોમ હતી નિર્જરા ઉપવાસ, ઉનાળોનો દિવસ, વૈશાખ મહિનો. યોગી આપ સાથે જ જતા હતા. એટલે ટ્રેક્ટરની પાસે ટ્રોલી જોડી હોય, એ ટ્રોલીમાં યોગી આપા બેઠાનો બધા હોય. ઉપર ફર્સ્ટ ક્લાસ તમારે હોટ કન્ડિશન, નીચે બધા ઘીચ, આમ જરાક ઠેલો બધા ઉપર એકબીજા ઉપર પડે. ત્યાં તાજપુરા અને ત્યાં મોટો કૂવો છે, ત્યાં બધા નાહવા પડ્યા. 3 કલાક નાહ્યા. પછી બહાર નીકળ્યા હતા, ગરમ થઈ ગયું બધું. અંદર પાણી નહોતું ગયું ને, બહાર 3 કલાક પાણીમાં, પણ અંદર એક ટીપું ગયું નહોતું. એટલે એ પેલી નિર્જરા ઉપવાસ બરાબરની તરસ લાગેલી. એટલે આપણે માહિતીમાં ડૂબેલા છીએ, એક ટીપું અંદર જતું નથી. એક જેને કહ્યું, હાઉ મચ યુ ડુ વિથ વોટ યુ નો. તમે જેટલું જાણો છો એમાં તમે કેટલું કરો છો. તો જો નો દાય સેલ્ફ આ આપણે કરવાનું છે. બધાએ અમેરિકન પ્રેસિડેન્ટ કરવાનું છે, પણ એને વાર છે હજુ. આપણે નસીબદાર છે. અને નો દાય સેલ્ફમાં આપણે શું લેવાનું છે? આપણા ભાગ્ય. આપણે કેવા ભાગ્યશાળી છે એ. અને એ જો સમજાશે ને, આખો વળાંક લેશે જીવનની અંદર. થયું છે, નથી થયું નથી, સાવ આપણે એવા નથી, પણ હજુ
જેવા એ યોગી આગે ને આ બ્રહ્માંડમાં આપણો તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે આપણે નો દાય સેલ્ફમાં આ લેવાનું છે. આપણે કેવા ભાગ્યશાળી છે. ઓલું તો બધું ચાલ્યા કરશે, નો દાય સેલ્ફ એ બધું ઇન્ફોર્મેશન માહિતી જેવું જ રહે છે. મોટા પંડિતો અને બધા આવે ને પણ કાંઈ નહીં. એટલે આપણા ભાગ્ય કેવા છે. તો જો ગુણાતીન સ્વામી કહ્યું આ નવરા બેઠા નથી, આ કરોડ કરોડ કામ કરીએ છીએ. વિચાર કરો, કરોડ કામ કોને છે આ દુનિયામાં? અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય, બહુ તો બહુ 50-60 કામ હશે અને એના એ જ કામ ઘૂંટે રાખે. બીજો પ્રેસિડન્ટ એને કામ ઉપાડે, ત્રીજો એનું જ કામ ઉપાડે. તો સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ. આ અત્યારે સવારે દોડીને આવ્યા દર્શને, આ કરોડ કરોડ કામ છે. આ લાગે એકદમ એનું દેખાવ એવો નથી. એટલે તમે શું કરો એ વધારે અગત્યનું છે. બધું દેખાવ ને ઠાઠમાં જ નહીં. હા, જો મહારાજ પોતે વાત કરી કે 7 માળની હવેલી હોય અને વેશ્યાઓ થઈ કાર કરતી હોય ને એક બીજા રસપરસ દારૂના બાટલા પાતા હોય. આમ દુનિયાની દ્રષ્ટિ કેવું લાગે બધું મોટું, કેટલું સોફેસ્ટિકેટેડ એરિસ્ટોક્રેટિક બધું. રાજા મહારાજ વોટ નરકના સાજ છે. અને ઝૂંપડામાં તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી હોય, લીપણ હોય, અંદર સંતો બેઠા હોય, ભલે થીંગડાવાળા કપડાં હોય, પણ ત્યાં આત્માની વાત ચાલતી હોય. એ ક્યાં ને ઓલી ક્યાં? એ ટૂંકમાં આપણે યોગી આપણા વખતમાં, શાસ્ત્રીઓના વખતમાં સંતો સારંગપુર જોયું છે. શાસ્ત્રીઓ પેલું એક મોડલ બનાવ્યું છે ઘરનું, મેં એમાં રહેતા હતા. એટલે એમાં જે આનંદ આવે ને મોટામાં ના આવે. જે સુખ ગરીબી ફકીરીમાં એ સુખ નાય અમીરીમાં, કબીરે કહ્યું. એટલે ઉપરથી દેખાવ જુદું ને અંદરની વાત બહુ જુદી છે. એટલે આપણે જે આજે લેવાની યોગી ગીતામાં આપણા ભાગ્ય જોવાના છે. હા, કેવા પુરુષ મળ્યા છે, કેવી વાત આપણને હાથમાં આવી છે. એટલે હવે પછી રાંક વેળા ઘટે નહીં. રાંક વેળા એટલે માન, ઈર્ષા, અદેખા આ બધું ન ઘટે આપણને. આ પ્રાપ્તિ જોતા આ તો કચરો છે. કાદોમાં તો હબળો છો, કાદો ગટરમાં પડી ગયો હોય કેવું કહેવાય. એટલે આપણે એટલે એમાંથી નીકળવાનું બહાર. એટલે આપણે કેવા ભાગ્ય છે એ જણાશે ને તો ઓટોમેટિક નીકળી જવાશે. નહીં તો તમે ગમેલા પ્રયત્ન કરો ને. જો મહારાજે મધ્યના 14માં વાત કરી કે કામ ક્રોધિક ટાળામાં ગમે સાવધાન થઈને વર્તતો હશે તો એના ટાળ્યા કામાધિક નહીં ટળે. અંતે ખોવાર થઈને જરૂર નરકમાં, જરૂર નરકમાં જશે. હવે એકદમ કામ ક્રોધ ટાળવા માટે કેવા સાધનો કરતા હોય, જરૂર નરકમાં જશે. ભગવાન સિવાય કોણ બોલી શકે આ વાક્ય? આપણે પોતા સામું જોઈએ છે ને ત્યાં બધું ડૂલ થઈ જાય છે. પોતા ઠેકાણા ના હોય, કોઈ લોકમાં બી કિંમત ના હોય, આબરૂ ના હોય, પગમાં જોડા ના હોય, પછી આમને એવા જ માનીએ છીએ આપણે. હા, અહીંયા ભૂલ થાય છે. આપણે તમારા ઉપરથી એમનું માપ ના કાઢો, એમના ઉપરથી તમારો માપ કાઢો કે આપણે કેવા ભાગ્યશાળી છે. ઊંધું છે. આજે જો આટલા આપણે ભાગ્યશાળી, પણ તો શાસ્ત્રીમાના વખતમાં શાસ્ત્રીમાં એકવાર આપણે સત્યપેન બાપુ ધનેશ્વર મહારાજને શાસ્ત્રીમાં કહ્યું કીર્તન બોલ. તે કીર્તન ઉપાડ્યું ને, ક્યાં સુધી તું મને ભટકાઈશ ને એવા કીર્તન, મરદાલ કીર્તન બોલતા.
સાહેબ રાખ, બંધ કર. મોતી કાકા તું ઉપાડ કીર્તન. પછી એમને બોલ્યા એક જુવા સખી, જુવા સ્વામી, અંતરયામી, રાખી ના ખામી. સાહેબ કે હા, 600 પૂર્ણ કામ. પૂર્ણ કામ બધાના, પોતા નહીં. સ્વામી કે આને કીર્તન કહે, આવું મરદાલ કીર્તન. એટલે આવા ભગવાન સ્તન મળ્યા પછી પણ જો આપણે આવું બધું કહેતા હોય, જો ડોસાભાઈ કેવા હતા, કેટલી આમ લોકની દ્રષ્ટિએ કેટલું દરિદ્રપણું હતું, પણ કઈ ખુમારી હતી, ગજબની ખુમારી અંદર. એટલે ના, એટલે પેલા શું કરે, 7-8 દિવસના રોટલા ઘડી નાખે, પછી થોડા સમય પરોવી દે, રોટલા ને તોરણ. હા, પછી આમાંથી એક ઉતારીને ખાંડીને છાશ સાથે ખાય. મેં એકવાર એક શેઠીઓ મજૂરી આપવા આવે, એટલે મજૂર પહેલાં આમ મજૂર કરતા, આ શેઠને જરા હે ડોસા, અરે ડોસાભાઈ આ લુખ્ખા રોટલા ખાવ? કોણ લુખ્ખા ખાય છે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ, લુખ્ખા તમે ખાઓ છો. શેઠિયો કિલો ઘીની અંદર પૂરણપૂરી ઝબકોરીને બોરીને ખાતો હતો. તો કે લુખ્ખા ખાઓ છો, અને પોતે કેવું પણ ભગવાન સંભાળીને ખાય. એટલે જો આમાં સમજવાની વાત આટલી છે કે કેટલી ખુમારી છે. ખુમારીને કારણે જે પ્રાપ્તિ થઈ છે એને કારણે આ બધું એને દેખાતું જ નથી. આ દારિદ્રપણું લાગતું જ નથી, વિચાર જ નથી આવતો. ગરીબ છું, રોટલા ખાઉં છું, સૂકા ખાઉં છું, કોઈ વિચાર નથી આવતો. ભગવાનના સુખની અંદર છે ને ગરકાવ થઈ ગયા. ડોસો બચારો